ચાલો માતાજી, જય શ્રી કૃષ્ણ। હા, તમે બધા કચ્છમાંથી આવો છો? એવા ડ્રેસ તમારા અમારે માતાજી બધા પહેરતા, આવા તમે ડ્રેસ પહેરો ને એવા બધી અમારે આયરાણી અમારી માતાઓ બધા પહેરતા। અને આ ડ્રેસ તમારું એક કાયદેસરનું પ્રખ્યાત આ ડ્રેસ કહેવાય, શું કહેવાય ને, બાંધણી કેવું કે કહે ને, દેશી કાપડું। હા બરાબર। તો બધા એવા જોગણીમાં જેવા લાગો છો બધા તમે બધા। તો હું તમારો ગાઈડ હતો, એમાં તમને બધી જગ્યા મેં બે ભાણે જે ગેટ ખોલ્યા જ્યાંથી મેં તમને સમજાવવાનું ચાલુ કર્યું હતું। હા, એ પછી આપણે પથ્થરની ખાઈ એ બી તમે જોઈ ને બધા એમાં। એ પછી આપણે નીલમ અને માણેક તોપ એ બધું જોયું તમે। હવે એ પછી આપણે ત્યાંથી બતાવવા લઈ ગયો તો રાણક દેવીનો મેલ, તો એ બધું તમને બે છોકરા જ્યારે વધેરા એ બધું તમને બતાવી જગ્યા। હા, અને સમજાયું બધું। એ પછી ગયા હતા આપણે અડી કડી વાવ, એ અડીચડી વાવ કઈ રીતે પાણી આવ્યું એ બધું તમે સમજામાં। હવે ત્યાંથી પછી આપણે આવ્યા નવઘણ કૂવામાં, તો આ નવઘણ કૂવો તમે જોઈ લીધો કમ્પ્લીટ। હવે અહીંથી આપણે છેલ્લી જગ્યા આવશે અનાજના કોઠા, એ કોઠા તમને અહીં બતાવ્યો મેં, કેટલા વર્ષ અનાજ આવેલું, કોણે ખોયલા ગેટ બધું સમજાયું ને, 12 વર્ષ સુધી। હા, પછી હવે છેલ્લી જગ્યા આવશે એ છે પાણીના તળાવ, એ તળાવ બતાવી અને ત્યાંથી આપણે કિલ્લાની બહાર જઈશું। તો જે લોકોએ જુનાગઢ નથી જોયું એને જુનાગઢ જોવું જોઈએ કે નહીં માં? એમ નહીં, જે લોકોએ નથી જોયું, હા જોયા જેવું છે। અને ગાઈડ લેવાય કે ન લેવાય? ગાઈડ હોય તો તમે બધું જાણી શકો। હા, તો બધા અહીંથી ખુશ થઈને જાઓ ને? ઓકે, બોલો જય માતાજી।